ભાભર શહેરમાં આજે કેસરીઓ લહેરાયો છે। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામોમાં વાવથરાદના ભાભર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે। ભાભર નગરપાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનતા કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે। ભાભર નગરપાલિકાના કુલ 6 વોર્ડની તમામ બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરતા સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ છવાયો છે। પરિણામો જાહેર થતાં જ શહેરના મુખ્ય માર્ગો પર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓ સાથે ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી અને ગુલાલ ઉડાડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજકીય રીતે સૌથી મહત્વની વાત એ છે કે ભાભર વિસ્તાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, પરંતુ આ વખતે ભાજપે મજબૂત સંગઠન, આક્રમક પ્રચાર અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી દીધું છે। સ્થાનિક નેતાઓએ આ જીતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓ અને જનવિશ્વાસનો વિજય ગણાવ્યો છે। શહેરના આધુનિકીકરણ, રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓના મુદ્દે મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો હોવાનું માનવામાં આવે છે। ભાભર નગરપાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપના ભવ્ય વિજય બાદ બનાસકાંઠાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે। હવે સૌની નજર આગામી સમયમાં ભાભર શહેરના વિકાસ કાર્યો પર રહેશે।